નમસ્કાર મિત્રો, આપણે આજે સ્ટાન્ડર્ડ 1 અને 2 માં ઇંગ્લિશ વિષયમાં આપણે આજે પાલતુ પ્રાણીના સ્પેલિંગ શીખવાના છે. આપણે સામાન્ય જ્ઞાનમાં શીખી ગયા હોય કે પાલતુ પ્રાણી કોને કહેવાય અને જંગલી પ્રાણી કોને કહેવાય. પાલતુ પ્રાણી એટલે કે ગાય, ભેંસ, ઊંટ, બકરી જેવા પ્રાણીઓ આપણે પાળી શકીએ અને આસપાસ જોવા મળતા હોય તેવા પ્રાણીને આપણે કેવા પ્રાણી કહીએ છીએ તો કે પાલતુ પ્રાણી. પાલતુ પ્રાણીના આપણે શું શીખવાના છે? સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ. તો જોઈએ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એક લખી અને બે આંકા પાડીશું. ત્યાર પછી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખતા જાશું. નંબર 1 DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. પાલતુને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડોમેસ્ટિક. અને એનિમલ્સ એટલે પ્રાણી. આખું આપણે સ્પેલિંગ લખીએ તો એ બહુ મોટો થઈ જાય અને તમે યાદ પણ ન રાખી શકો, એટલે આપણે સ્પેલિંગનો અહીંયા ટુકડો કરી નાખ્યો છે. ડોમેસ્ટિક એટલે પાલતુ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, એટલે કે પાલતુ પ્રાણીઓ. પાછું જોઈએ DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. નંબર 3 CAT. કેટ એટલે બિલાડી. નંબર 4 BUFFALO. બફેલો એટલે ભેંસ. નંબર 5 BULLOCK. બુલ્લો એટલે બળદ. ઓક્સ એટલે પણ બળદ થાય. OX ઓક્સ એટલે બળદ થાય. BULLOCK બુલ્લો એટલે પણ શું થાય તો કે બળદ. નંબર 6 HORSE. હોર્સ એટલે કે ઘોડો. અંગ્રેજીમાં ઘોડાને શું કહેવાય તો કે હોર્સ. નંબર 7 CAMEL. કેમલ એટલે ઊંટ. નંબર 8 SHEEP. અને ડબલ ઈ વચ્ચે કઈ રીતના વચાય? ડબલ ઈ એમની વચવાનું. કેમ વચવાનું તો કે ડબલ ઈ. ફરી જોઈએ SHEEP. શીપ એટલે ઘેટું. પણ જો અહીંયા સી દીર્ઘ એવું હોય તો શું થાય? ઘેટું. પણ જો રસોઈ આપેલું હોય તો ઘેટું થાય નહીં, તો શું થાય તો કે વહાણ. વહાણ આપણે પણ પ્રાણીમાં આવે નહીં. જ્યારે પણ તમને એમ કીધું હોય ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો તો પહેલા જોવાનું દીર્ઘ આપેલું હોય તો શીપનું સ્પેલિંગ ઘેટાનું લખવાનું. પણ જો રસોઈ આપેલું હોય તો ઘેટાનું સ્પેલિંગ લખવાનો થશે નહીં, તો શેનો લખવાનો થશે તો કે વહાણનો. પછી નંબર 9 DONKEY. ડોંકી એટલે ગધેડો. ગધેડાના બે સ્પેલિંગ છે ASS. એસ એટલે પણ શું થાય તો કે ગધેડો. 10 GOAT. ગોટ એટલે બકરી. નંબર 11 COW. કાવ એટલે ગાય. નંબર 12 DOG. ડોગ એટલે કૂતરો. આ શેના થઈ ગયા આપણે સ્પેલિંગ? પાલતુ. હવે જો તમને આમ પણ આપેલો ઉચ્ચાર આપેલા હોય તેની સામે પણ અર્થ લખી શકાય. અર્થ આપેલા હોય તો સ્પેલિંગ અને ઉચ્ચાર પણ લખી શકાય. પણ આપણે 3 વસ્તુ યાદ રાખીએ એટલે એની મેળે બધું યાદ આવી જાય. પાલતુ પ્રાણીના સ્પેલિંગ શીખ્યા પછી હવે આપણે શીખશું જંગલી પ્રાણી. જંગલી પ્રાણી કોને કહેવાય? કે જે જંગલમાં રહેતા હોય તેને જંગલી પ્રાણી કહેવાય છે. જેમ કે હાથી, સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, તેના આપણે આજે સ્પેલિંગ શીખીશું. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. હવે આપણને અહીંયા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપણે બોલતા જાશું, લખતા જાશું અને કંઠસ્થ કરતા જાશું. જંગલી પ્રાણીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે વાઇલ્ડ. હવે આપણે એના વિશે આજે સ્પેલિંગ શીખીએ. નંબર 1 WILD. વાઇલ્ડ એટલે જંગલી. પાછો જોઈએ WILD. વાઇલ્ડ એટલે જંગલી. નંબર 2 ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. નંબર 3 ELEPHANT.
એટલે હાથી. પાછું જોઈએ ELEPHANT એલિફન્ટ એટલે હાથી. નંબર 4 MONKEY મંકી એટલે વાંદરો. નંબર 5 GIRAFFE જીરાફ એટલે જીરાફ. નંબર 6 LEOPARD લેપર્ડ એટલે ચિત્તો. નંબર 7 SQUIRREL સ્ક્વિરલ એટલે ખિસકોલી. નંબર 8 રેબિટ એટલે સસલું. નંબર 8 પછી નંબર 9 TIGER ટાઈગર એટલે વાઘ. નંબર 10 ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. નંબર 11 BEAR બીઅર એટલે રીંછ. નંબર 12 TEER ડિયર એટલે હરણ. નંબર 13 LION લાયન એટલે સિંહ. નંબર 14 PIG પીગ એટલે ભૂંડ. નંબર 15 WOLF વુલ્ફ એટલે વાંદરું. નંબર 16 FOX ફોક્સ એટલે શિયાળ. હેલો બાળમિત્રો, આપણે જંગલી અને પાલતુ પ્રાણીના સ્પેલિંગ શીખી ગયા. ડોમેસ્ટિક એટલે શું કહેતા હતા? તો કે પાલતુ પ્રાણીને. વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણી. અહીંયા જંગલી અને પાલતુ પ્રાણીના બંનેના સ્પેલિંગ કેવા આપેલા છે? તો કે મિક્સમાંથી આપણે બંનેને શું કરવાના છે? અલગ અલગ પાડવાના. અલગ અલગ પાડવાને શું કહેવાય? તો કે વર્ગીકરણ કહેવાય. આપણે અહીંયા જોતું જવાનું કે જે સ્પેલિંગ પાલતુમાં આવતો હોય તેને પાલતુમાં લખવાનો, જંગલીમાં આવતો હોય એને વાઇલ્ડમાં લખવાનો. DOMESTIC ડોમેસ્ટિક એટલે શું થાય? તો કે પાલતુ. તો આપણે અહીંયા શું લખી નાખશું? પાલતુ પ્રાણી. હવે WILDANIMALS વાઇલ્ડ એનિમલ્સ એટલે તો કે જંગલી પ્રાણી. તો અહીંયા કાઉન્સમાં શું લખી નાખશું? જંગલી પ્રાણીઓ. એટલે આપણને ખબર પડે કે જંગલી પ્રાણીના ખાનામાં જંગલીના લખવાના અને પાલતુ પ્રાણીના ખાનામાં પાલતુ પ્રાણીના. હવે જોતા જઈએ BULLOCK બુલોક એટલે શું થાય? તો કે બળદ. બળદ ડોમેસ્ટિકમાં આવશે કે વાઇલ્ડમાં? તો કે ડોમેસ્ટિકમાં. પાલતુ પ્રાણી કહીએ એટલે ડોમેસ્ટિક. BULLOCK બુલોક એટલે બળદ. લખાઈ ગયા પછી ટીક કરતું જવાનું. પછી નંબર બીજો સ્પેલિંગ 2 RABBIT રેબિટ એટલે શું થાય? તો કે સસલું. ડોમેસ્ટિકમાં આવશે કે પાલતુ જંગલીમાં? તો લખવાનું વાઇલ્ડ એનિમલમાં. તો લખીએ RABBIT રેબિટ એટલે શું થાય? તો કે સસલું. ત્યાર પછીનો સ્પેલિંગ DONKEY ડોંકી એટલે શું થાય? તો કે ગધેડો. ગધેડો શેમાં આવશે? ડોમેસ્ટિકમાં કે વાઇલ્ડમાં? તો કે ડોમેસ્ટિકમાં. તો લખો DONKEY ડોંકી એટલે ગધેડો. ત્યાર પછી MONKEY મંકી એટલે વાંદરો. તો વાંદરો શેમાં આવે? વાઇલ્ડ એનિમલમાં. તો એમાં લખશું MONKEY મંકી એટલે વાંદરો. ત્યાર પછીની લીટીમાં જોઈએ HORAC હોર્સ એટલે તો કે ઘોડો. ઘોડો શેમાં આવે? વાઇલ્ડમાં કે ડોમેસ્ટિકમાં? તો કે ડોમેસ્ટિકમાં. HORAC હોર્સ એટલે ઘોડો. ત્યાર પછી શું આપેલું છે? તો કે એલિફન્ટ.
એલિફન્ટ શેમાં આવશે? ડોમેસ્ટિકમાં કે વર્લ્ડમાં? તો કે વર્લ્ડમાં. એમાં લખીએ ELEPHANT. એલિફન્ટ એટલે શું થાય? તો કે હાથી. ત્યાર પછી શું આપેલું છે? CAMEL. એમલ એટલે ઊંટ. ઊંટ શેમાં આવશે? ડોમેસ્ટિક કે વર્લ્ડ? તો કે ડોમેસ્ટિક. તો એમાં લખશું CAMEL. કેમલ એટલે ઊંટ. ત્યાર પછી TIGER. ટાઈગર એટલે વાઘ. વાઘ શેમાં આવશે? તો કે જંગલી પ્રાણી એટલે કે વાઇલ્ડ પ્રાણીમાં. TIGER. ટાઈગર એટલે વાઘ. ત્યાર પછી GOAT. ગોટ એટલે બકરી. બકરી શેમાં આવે? તો કે ડોમેસ્ટિકમાં. GOAT. ગોટ એટલે બકરી. ત્યાર પછી ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝીબ્રા શેમાં આવશે? ડોમેસ્ટિક કે વર્લ્ડમાં? તો કે વાઇલ્ડ એનિમલ્સમાં. તો લખીએ ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. અહીંયા આપણને પૂરતા સ્પેલિંગની ખાલી જગ્યા આપેલી, પણ આ ખાલી જગ્યા આપણે હમણાં જંગલી અને પાલતુ પ્રાણીના સ્પેલિંગ શીખી ગયા તેના આધારે જ કરેલી છે. હવે આપણને આમાં સ્પેલિંગ આપેલું પણ આખો પૂરતો આપેલો હોતો નથી. વચમાં ડેશ ડેશ એટલે કે ખાલી જગ્યા આપેલી હોય તેને આખો સ્પેલિંગ પૂરો કરવાનો હોય છે. તેને પૂરું કરીએ એને શું કહેવાય? પૂરતા સ્પેલિંગની ખાલી જગ્યા. હવે નંબર 1 બી ખાલી જગ્યા એલ ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા કે. તો બી પરથી આપણે પાલતુ પ્રાણીના સ્પેલિંગ જોઈ ગયા. શેનો જોઈ ગયા? તો કે બુલકનો. તો જોઈએ BULLOCK. બુલોક એટલે તો કે બળદ. નંબર 2 ઈ ખાલી જગ્યા જી ખાલી જગ્યા આર. તો આ શેનો સ્પેલિંગ થશે? T for tiger. તો કે TIGER. ટાઈગર એટલે વાઘ. નંબર 3 ડી ખાલી જગ્યા NK ખાલી જગ્યા વાય. તો D for donkey. તો donkey નો સ્પેલિંગ શું થાય? તો જોઈએ DONKEY. donkey એટલે ગધેડો. નંબર 4 S ખાલી જગ્યા E ખાલી જગ્યા P. આ શેનો સ્પેલિંગ છે? તો કે શીપ નો. શીપ નો સ્પેલિંગ બોલીએ તો SHEEP. એક એ આપેલો છે એટલે ડબલ લખવા નથી, એટલે બે થઈ જાય એટલે શું થઈ જાય? ડબલ. પાછું જોઈએ SHEEP. શીપ એટલે કેટું. નંબર 5 જી ખાલી જગ્યા આ ખાલી જગ્યા એ ખાલી જગ્યા ઈ. જીરાફ નો છે તો સ્પેલિંગ બોલીએ GIRAFFE. જીરાફ એટલે જીરાફ. નંબર 6 S ખાલી જગ્યા UI ખાલી જગ્યા EL. શેનો છે? સ્ક્વિરલ નો. SQUIRR. જો આમાં આર આપેલ નથી, બે ડેશ આપેલી છે એટલે ડબલ આર. એટલે પહેલીમાં પણ આર કરવાનો અને પણ બીજીમાં આર કરવાનો. EL પાછો ભૂલી જાય, સાચો જ છે ને? SQUIRREL. સ્ક્વિરલ એટલે તો કે ખિસકોલી. નંબર 7 M ખાલી જગ્યા NK ખાલી જગ્યા વાય. આ શેનો છે? તો કે મંકી નો. MONKEY. મંકી એટલે વાંદરો. નંબર 8 R ખાલી જગ્યા B ખાલી જગ્યા I ખાલી જગ્યા. શેનો છે? તો કે રેબિટ નો. રેબિટ નો સ્પેલિંગ શું થાય? RABBIT. રેબિટ એટલે શું થાય? તો કે સસલું. એ પછી તો કે 9 જી ખાલી જગ્યા એ ખાલી જગ્યા ટી. શેનો છે? ગોટનો. GOAT. ગોટ એટલે બકરી. નંબર 10
સી ખાલી જગ્યા ડબલ્યુ. સાવ સહેલો શેનો છે? કાવનો. કાવનો સ્પેલિંગ COW. કાવ એટલે કે ગાય. નંબર 11. ઝેડ ખાલી જગ્યા બી ખાલી જગ્યા એલ. ઝીબ્રા. ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. નંબર 12. એચ ખાલી જગ્યા આર ખાલી જગ્યા ઈ. હોર્સનો સ્પેલિંગ HORSE. હોર્સ એટલે ઘોડો. નંબર 13. ડી ખાલી જગ્યા આર. વચમાં બે ખાલી જગ્યા આવી છે તો કયો સ્પેલિંગ થશે? ડિયરનો. DEER. ડિયર એટલે હરણ. નંબર 14. એલ ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા લાયનનો. LION. લાયન એટલે સિંહ. નંબર 15. સી ખાલી જગ્યા એમ ખાલી જગ્યા એફ. કેમલનો સીનો છે? કેમલનો CAMEL. કેમલ એટલે ઊંટ. આ રીતના તમે કોઈ પણ સ્પેલિંગનો ખૂટતો અક્ષર બનાવીને ઘરે મહાવરો કરી શકો છો.